હેલો વિદ્યાર્થી મિત્રો, તમે સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન અને યુનિટ નંબર 6 મનોવિકૃતિઓ. તો યુનિટ નંબર 6 છે એમાં આપણે પાર્ટ નંબર 2 કે જેમાં આપણે અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો, એના બે પ્રતિમાનો છે, જૈવિક પ્રતિમાનો અને બીજું મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો. જેમાં આપણે પાર્ટ નંબર 1માં જૈવિક પ્રતિમાનો જોઈ ચૂક્યા છીએ. તો પાર્ટ નંબર 2માં આપણે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો છે આપણે જોવાના છે. અને મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો છે એમાં પણ એના પેટા પ્રકાર છે. વિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન, બોધાત્મક પ્રતિમાન, માનવતાવાદી પ્રતિમાન અને આંતરવૈયક્તિક પ્રતિમાન. તો આપણે એને વિસ્તારપૂર્વક આપણે એની માહિતી મેળવીએ. તો આપણે વાત કરીએ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો, જેમાં આપણે એના પેટા પ્રકારો છે એની વિશે આપણે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ દ્વારા આપણે એની માહિતી મેળવીએ. તેમાં ફર્સ્ટ વાત કરીશું આપણે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, કે અસાધારણ વર્તન માટે જવાબદાર વ્યક્તિના પાસા એટલે કે આઘાતજન્ય અનુભવો, જીવનના આરંભિક વર્ષોના અનુભવો વગેરેનો અભ્યાસ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં કરવામાં આવે છે. અસાધારણ વર્તનને સમજવાના પ્રયત્નો, એનું સ્વરૂપ એટલે કે જુદી જુદી વિચારધારાઓ અને મનોવિજ્ઞાનમાં અસ્તિત્વમાં આવે છે, જેમાં આ મુખ્ય 5 પ્રતિમાનો જવાબદાર હોય છે. તો ફર્સ્ટ આપણે વાત કરશું મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન એ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા પર આધારિત પ્રતિમાન છે. તેઓએ પોતાના ચિકિત્સાત્મક અનુભવોને આધારે આ વિચારધારા દર્શાવી છે. કે ક્યારેક પ્રશ્ન પૂછાય MCQમાં કે સિગમન્ડ ફ્રોઈડ દ્વારા એના વિચારધારા અંડરમાં એના આધારિત કયા પ્રતિમાન છે તો કે રજૂ કરવામાં આવ્યું હતું અથવા દર્શાવવામાં આવ્યું હતું. તો આપણે લખી શકાય કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન એ સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા આધારિત પ્રતિમાન ગણવામાં આવે છે અથવા એની વિચારધારા દ્વારા દર્શાવવામાં આવે છે. તેઓએ આ પ્રતિમાનમાં દર્શાવેલા મુખ્ય ખ્યાલોની સમજૂતી તો કે હવે આપણે મેળવવાની છે, કે જે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન છે એમાં પણ એના અલગ અલગ પેટા પ્રકારો છે. ચેતન, અચેતન મન, નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ, એવી રીતે આપણે અલગ અલગ રીતે એના પેટા પ્રકારો દ્વારા આપણે માહિતી મેળવશું. મનોજાતિ વિકાસની અવસ્થાઓ, ત્યારબાદ ચિંતા અને બચાવ યુક્તિઓ અને નૈતિક ચિંતા, જેમાં આપણે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનમાં ચર્ચા કરવાની છે. તો ફર્સ્ટ આપણે વાત કરશું ચેતન અને અચેતન મન. ફ્રોઈડના મતે અસાધારણ વર્તન માટે તો ફર્સ્ટ તો આપને એ ખબર પડતી હોવી જોઈએ કે અસાધારણ એટલે શું. તો કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન એટલે કે અસાધારણ વર્તન, કે જે સારા કામ કરવામાં આપણે ત્યાં આપણું જે લેવલ છે, આપણું મૂલ્ય એટલે કે હાવ નીચા પ્રકારનું વર્તન હોય તો એને અસાધારણ વર્તન કહી શકાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ તો કે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય અને ત્યારે આપણે એક નશો કે દારૂ છે, કોઈ એક કેફી દ્રવ્યોથી આપણે ઘરે જઈએ અને આપણે અણધાર્યું અસાધારણ વર્તન કરતા હોઈએ છીએ, તો એ આપણા માટે અને આપણું મૂલ્ય છે તો ત્યાં કેવું ગણાશે, એકદમ નીચું, કે આપણે કોઈ વ્યવસ્થિત રીતે વાત કરશે નહીં.
આમ તેમાં અસાધારણ વર્તન માટે અચેતન મનમાં રહેલી દમિત લાગણીઓ, આવેગો અને દુઃખદ અનુભવો જવાબદાર છે. સમજાય છે કે અસાધારણ વર્તન ક્યારે એટલે કે ઉપસ્થિત થાય તો કે તમારા મનમાં અથવા તમારા જે મગજમાં છે, મનમાં છે, અમુક એવી લાગણીઓ, આવેગો, જુસ્સામાં દુઃખ હોય તમારામાં, ત્યારે જ એ પ્રકારનું વર્તન છે તમારું પ્રસ્તુત અથવા પ્રગટ થતું હોય છે. તેઓએ દર્શાવ્યું કે ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મનમાં સંઘર્ષો વ્યક્તિને અસાધારણતા તરફ દોરી જાય છે. કે ચેતન મનમાં એવી ઘટનાઓ કે અનુભવોનું અંકન થયેલું હોય છે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે સજાગ કે જાગૃત હોય છે. અને અચેતન મનમાં એવી દમિત લાગણીઓ કે અનુભવો રહેલા હોય છે કે જે વ્યક્તિ એની માટે પડકારરૂપ, દુઃખદ કે અપમાનજનક હોય છે, જેમાં સામાજિક અને નૈતિક રીતે ન સ્વીકારી શકાય તેવી તમામ લાગણીઓ અને આવેગો અચેતન મનમાં રહેલા હોય છે. કે તમે જુઓ છો કે અચેતન મન કેવું કે એમાં તમારા મનમાં પહેલેથી જ તમને અનુભવ થઈ ગયો હોય છે કે તમે એક પ્રકારનો નશો કરો છો. તમે આપણે કીધું કે લગ્ન પ્રસંગ હોય, આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરી હતી કે ભાઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે તમારું અસાધારણ વર્તન હોય, તો ફર્સ્ટ તમે કોઈ પણ એવો પ્રસંગ હોય આપણા ઘરે, તો ફર્સ્ટ તમે શું કરશો તો કે તમને કોઈ કે ગણતું ન હોય, તમારી કોઈ પણ વાતને તો કે માન્ય ન રાખતું હોય, તો પછી તમને શું થાય તો કે તમારામાં બધા પ્રત્યે દમિત લાગણીઓ છે, પછી દુઃખ લાગે તમને અને અપમાનજનક જેવી તમારામાં એક પ્રકારની ફિલિંગ આવી જાય કે એવો અહેસાસ થઈ જાય. પછી તમે શું કરો તો કે તે વ્યક્તિ શું કરશે તો કે કોઈ પણ નશીલા દ્રવ્યોનું સેવન કરશે અને જેથી શું થાય તો કે એના જે અચેતન મનમાં છે તો કે દમિત લાગણીઓ અનુભવો રહેલા હોય છે, પડકારરૂપ કે દુઃખ અને અપમાનજનક એના મનમાં એવી છબી બેસેલી હોય છે કે જેથી કરીને એક નશા તરફ દોરી જતું હોય છે. અચેતન મનની એટલે કે વિગતોથી વ્યક્તિ સજાગ કે જાગૃત હોતો નથી. કે તમે જુઓ છો કે અચેતન મનની લાગણી એટલે કે એની જે વિગતો છે એમાં વ્યક્તિને શું બોલે છે એને કાંઈ ખબર હોતી નથી. કે એમાં જાગૃત એટલે કે આમ ચોક્કસ કે હું જે બોલું છું, હું જે કામ કરું છું તો કે એ વ્યક્તિને પણ કાંઈ ખબર પડતી નથી. જ્યારે ચેતન મન કેવું હોય છે તો કે એમાં એને બધી ખબર હોય છે, ક્યારે શું થાય, કેવું બોલવું, કઈ રીતનું કોની સાથે રહેવું, તો કે એને એમાં બધી ખબર પડતી હોય છે. આમ તમે આપણી સમકક્ષ એક આકૃતિ પ્રમાણે જુઓ કે 6.1 ચેતન મન અને અચેતન મનની સમજૂતી. કે ચેતન મન છે અને અચેતન મન. કે ફ્રોઈડે ચેતન મન અને અચેતન મનની સરળ સમજૂતી હિમશિલાના ઉદાહરણથી આપી છે. કે જ્યાં આકૃતિ સમકક્ષ કોષ્ટક છે તમારું, જે એને એક હિમશિલા તરીકે ઉદાહરણ આપ્યું છે. જેમ સમુદ્રમાં તરતી હિમશિલાનો બહુ થોડોક ભાગ પાણીની સપાટીથી બહાર છે અને જ્યારે મોટો ભાગ પાણીની એટલે કે સપાટીની અંદર રહેલો હોય છે. તો પાણીની અંદર રહેલા હિમશિલાના ભાગને અચેતન મન અને ઉપરના ભાગને એટલે કે જે થોડોક તરતો હોય છે, બહાર હોય છે, એ થોડાક ભાગને એટલે કે ચેતન મન તરીકે દર્શાવ્યું છે. કે તમે આકૃતિમાં તમે જુઓ છો કે જે ચેતન મન અને અચેતન મન કે જે ઊંડાણ, પાણીના જે ઊંડાણમાં છે, જે એક પ્રકારનું તમને ડુંગર જેવું દેખાય છે, પછી પાણી છે, એમાં જે બહારનો ભાગ છે એ ચેતન મન છે અને જે અંદરનો ભાગ છે એટલે કે જે સાવ તળિયા સ્વરૂપે જે પાણી સપાટીની જે અંદરનો ભાગ છે એ કેવો છે તો કે અચેતન મન. કે એમાં ઘણી એવી લાગણીઓ છે, ઘણા એવા બાબતો, દુઃખદ, પડકારજનક કોઈ પણ પરિસ્થિતિ એમાં કેવી હોય છે તો કે અંદર છુપાયેલી હોય છે. અને જ્યારે ચેતન મનમાં શું હોય છે તો કે એમાં બધું વ્યવસ્થિત, નિખાલસ, કે એમાં કોઈ પણ પ્રકારની કાંઈ દમી, ખામી જોવા મળતી નથી. અચેતન મનમાં રહેલી વિગતો કોઈને કોઈ સ્વરૂપે બહાર આવવાનો પ્રયાસ કરતી હોય છે.
ક્યારેક લખવા કે બોલવાની ભૂલના સ્વરૂપમાં, તો ક્યારેક સ્વપ્ન તરીકે, તો ક્યારેક અસાધારણ વર્તન એટલે કે નખ કરડવા, પગ સતત હલાવવા, એકની એક ક્રિયા વારંવાર કરવી, તો ક્યારેક મનોવિકૃતિના સ્વરૂપમાં બહાર આવી જતી હોય છે. કે તમારા મનમાં રહેલી કોઈ પણ વાત હોય છે અથવા આપણા અચેતન મનમાં જે ઘણી વાત રહેલી હોય છે, તો કે એ વાતને બહાર આવવા માટે અથવા બહાર આવે છે ત્યારે તમે જુઓ છો કે એમાં ઘણી પ્રક્રિયાઓ થતી હોય છે. કે તમે સપનામાં ક્યારેક બોલી વળો છો, ક્યારેક તમે લખવામાં બોલવામાં પણ ત્યારે એટલે કે ક્યારેક આપણે નીકળી જતું હોય છે. ક્યારેક તમારે નખ કરડવા, કે તમે જુઓ છો કે ઘણીવાર નખ બેઠા બેઠા છે એટલે કે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા હો છો. સતત ને સતત તમે પગ એટલે કે હલાવતા હો છો, એકની એક પ્રક્રિયા છે તો કે વારંવાર કરવી. તો આ બધું કેમાં જોવા મળે છે? તો કે ચેતન મન અને અચેતન મનમાં. કે અચેતન મનમાં છે તો કે આ પ્રકારની અલગ અલગ ક્રિયાઓ છે તો કે થતી એટલે કે જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીશું નિમ્ન અહમ અને ઉપરી અહમ એટલે કે ઈગો. ફ્રોઈડે વ્યક્તિત્વના મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવ્યા છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ફ્રોઈડે વ્યક્તિત્વના મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવ્યા છે. પહેલું નિમ્ન અહમ, બીજું અહમ અને ઉપરી અહમ, અને લાસ્ટ વ્યક્તિના વર્તનનો આધાર. આ 3 ઉપતંત્રો રહેલા હોય છે. કે નિમ્ન અહમ એ મૂળ વૃત્તિ પર આધારિત હોય છે. તે સુખના સિદ્ધાંતને અનુસરે છે. એમાં મુખ્ય 2 પરસ્પર વિરોધીઓ એટલે કે મૂળ વૃત્તિઓ રહેલી હોય છે. જેમાં જીવન એટલે કે જીજીવિષાની મૂળ વૃત્તિ અને મૃત્યુ તો કે મુમૂર્ષાની એટલે કે મૂળ વૃત્તિ. કે જે નિમ્ન અહમ છે કેવો છે? તો કે સુખનો સિદ્ધાંત છે. ક્યારેક સુખે આવે અને ક્યારેક દુઃખે આવે. જીવનની મૂળ વૃત્તિ એ જીવનના અને જીવવાની સંરચનાત્મક મૂળ વૃત્તિ છે, જે મોટે ભાગે જાતિતા સાથે સંકળાયેલી હોય છે, જેને લિમિડો કે ઇરોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે લિમિડો એટલે શું? લિમિડો કે ઇરોસ કે એક પ્રકારની મૃત્યુની કે મૂળ વૃત્તિ એ ખંડનાત્મક વૃત્તિ છે. તેમાં આક્રમકતાની એટલે કે મૂળ વૃત્તિ એ કેવી હોય છે? તો કે કેન્દ્ર સ્થાને રહેલી હોય છે. આક્રમકતાની 2 દિશા હોય છે, એક બાહ્ય દિશા અને બીજી આંતરિક દિશા, તો કે પરપીડન અને સ્વીડન. કે બાહ્ય દિશાની આક્રમકતાની વૃત્તિમાં વ્યક્તિ અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવી, મારઝૂડ કરવી, ઝઘડા કરવા, ખૂન ખરાબા કરવા જેવા વર્તનો કરતો જોવા મળે છે. કે બાહ્ય દિશા કેવી? કે તમારી બહારનું, તમારી સામેનું, તમે કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કરો છો, તે પછી ભલે તમે મારપીટ કરો કે ઝઘડો કરો કે કોઈનું ખૂન કરી નાખો, તે બધી કેવી કહેવાશે? એટલે કે તો કે બાહ્ય દિશાની મૂળ વૃત્તિ. ત્યારબાદ આપણે આંતરિકતાની દિશા કેવી હોય છે? તો કે જ્યારે એટલે કે આક્રમકતાની આંતરિક દિશામાં વ્યક્તિ પોતાની જાતને જ નુકસાન કરે છે. જેમ કે નખ કરડવા, આંગળીઓની ચામડીને ખોતરી કાઢવી વગેરે. આત્મહત્યા તેનું આત્યંતિક સ્વરૂપ જોવા મળે છે. કે તમે જોશો કે જે આંતરિક દિશા એમાં કેવું છે? કે આંતરિક એટલે કે અંદરના આપણે જે મનમાં રહેલા જે વિચારો છે, અંદરની જે લાગણીઓ, દુઃખ, વેદના જે છે તે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો ઘણા એવા હોલિવૂડ સ્ટાર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં આંતરિકતાની દિશા તરફ કે પોતાના વિચારોની સમકક્ષ
લડી શકે એમ ન હોય તો ત્યારે ત્યારે તે શું કરે છે? તો કે આત્મહત્યા. કે આપણે હમણાં જ એક કિસ્સો થઈ ગયેલો હતો, સુશાંત સિંહ રજપૂત, કે જેમણે આત્મહત્યા એટલે કે સુસાઇડ કરી હતી. પણ એ દિશા કેવી હોય છે? તો કે આંતરિક દિશા, કે એમાં એના મનના રહેલા જે વિચારો છે તો કે એને બહાર ન આવે, એનું રાજ બહાર ન આવે. એટલા માટે એમને શું થયું કે એમને ઘણા એવા કંઈક પ્રશ્ન છે, ક્વેરી છે, કે જેના કારણે શું કર્યું એને? તો કે આત્મહત્યા. પણ શા માટે કરી, શું એટલે કે શેના કારણે થયું બધું, તો કે એની કાંઈ ખબર રહેતી નથી. તો આ હતી આપણી બાહ્ય દિશા અને આંતરિક દિશા. આમ આપણે થોડી ઘણી વાત કરીએ તો કે અહમ એ વાસ્તવિકતા સાથે સંકળાયેલો ઉપતંત્ર છે. સામાન્ય રીતે ઉંમરની સાથે બાળકમાં નિમ્ન અહમ બાદ અહમનો વિકાસ થાય છે. અહમ એક નિયંત્રકની ભૂમિકા ભજવે છે અને તે ચેતન મન સાથે સંકળાયેલો છે. કે અહમ એટલે કે તમારો ઈગો, કે તમારી જાતને કોઈ નુકસાન પહોંચાડે તો ઘણા વ્યક્તિને ગમે અને ઘણા વ્યક્તિને ન પણ ગમે. તો ત્યારે પણ તમે જોશો કે અહમની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડી થાય તો ત્યારે એમાં બે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે. એક તો સામાન્ય અને બીજી ઉગ્રવાદી. જીવન અને પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને નિમ્ન અહમની માંગણીઓને પહોંચી વળવાનો તેને નિયંત્રણ રાખવામાં એટલે કે પ્રયાસ કરવામાં આવે છે. ઉપરી અહમ એ શું કહે છે? તો કે આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલો છે. ઉપરી અહમ સમાજ અને સંસ્કૃતિના નિયમો, આદર્શો, રીતરિવાજો, માન્યતાઓ સાથે સંબંધિત હોય છે. તે સારા ખરાબ, યોગ્ય અયોગ્ય એટલે કે અયોગ્ય વચ્ચેની ભેદરેખા અને નૈતિકતા એના આધારે થતી હોય છે. જે વ્યક્તિમાં ઉપરી અહમનો વિકાસ થાય છે અને તેઓમાં આંતરિક નિયંત્રણની ક્ષમતા વધે છે અને નૈતિક ગુણોમાં શું થાય? તો કે એનો નૈતિક ગુણ દ્રઢ બને છે. તો આમ ફ્રોઈડના મતે નિમ્ન અહમ અને ઉપરી અહમ વચ્ચે વારંવાર સંઘર્ષ થાય છે અને વ્યક્તિ તેનું સમાધાન મેળવી ન શકે તો મનોવૃત્તિની શરૂઆત થાય છે અથવા મનોવિકૃતિની શરૂઆત થતી હોય છે. કે તમે જોશો કે જ્યારે કોઈ વ્યક્તિને એના અહમને આધીન કે વારંવાર સંઘર્ષ થતો હોય, કોઈ બે વ્યક્તિઓ સાથે મારપીટ થતી હોય અને સમાધાન ન થતું હોય, તો એ પછી તમે જોશો કે મનોવિકૃતિની શું થાય? તો કે શરૂઆત થાય. તો કે એ બંને વ્યક્તિઓ વચ્ચે શું થાય? તો કે મનમાં એક ખરાબ પ્રકારનો છે તો કે વિચાર એના મનમાં આજીવન બેસી જતો હોય છે અને એ ઘણા સમય સુધી છે તો કે ચાલ્યા જ કરતો હોય છે. તો આ હતું આપણું નિમ્ન અહમ અને ઉપરી અહમ. હવે આપણે ત્યારબાદ વાત કરીશું તો કે મનોજાતિ વિકાસની અવસ્થાઓ. કે ફ્રોઈડે વ્યક્તિત્વના વિકાસ માટે મનોજાતિ વિકાસની 5 અવસ્થાઓ દર્શાવી છે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ જતો હોય છે કે ફ્રોઈડે વ્યક્તિત્વના વિકાસ માટે મનોજાતિ વિકાસની 5 અવસ્થાઓ વિસ્તારપૂર્વક સમજાવો અથવા ટૂંકમાં તો કે જણાવો. તો મુખાવસ્થા, ગુદાવસ્થા, લિંગ અવસ્થા, સુષુપ્ત અવસ્થા અને જનેન્દ્રિય અવસ્થા. તો ફર્સ્ટ આપણે વાત કરશું મુખાવસ્થા. તો કે જન્મથી લઈને 2 વર્ષ સુધી આ અવસ્થા હોય છે. કે મુખાવસ્થા કેવી છે? કે બાળકનો જ્યારે જન્મ થાય એટલે કે જન્મથી માંડી અને 2 વર્ષ સુધી એટલે કે મુખાવસ્થા જોવા મળે છે. તો કે એમાં શું થાય? તો કે એમાં બાળકની કામમુક્તાનું મુખ્ય કેન્દ્ર મુખ એટલે કે મોં હોય છે. કે બાળક જ્યારે જન્મથી 2 વર્ષ સુધીનું એનું મુખ્ય કામ શું હોય છે? તો કે એનું મોં. બાળક સ્તનપાન દ્વારા ખોરાક મેળવી અને સંતોષનો અનુભવ કરે છે અને આ તબક્કામાં બાળક ચૂસવાની ક્રિયા
એના દ્વારા અને દરેક વસ્તુ મોંમાં મૂકીને આનંદ મેળવતું જોવા મળે છે. કે બાળક શું કરે છે તો કે બાળક સ્તનપાન એટલે કે માતાને છે તો કે જ્યારે સ્તનપાન કરે છે તો કે એમાંથી ખોરાક મેળવે એટલે કે દૂધ પીવે છે અને એક પ્રકારનો સંતોષનો અનુભવ કરે છે. ત્યારબાદ તો કે બાળક ચૂસવાની ક્રિયા કે દરેક વસ્તુ કોઈ પણ વસ્તુ શું કરે છે તો કે સીધી મોંમાં જ મૂકે છે. પછી ભલે ખાવા જેવી હોય તોય પણ ભલે અને ખાવા જેવી ન પણ હોય તો પણ ભલે એને શું કરે છે તો કે મોંમાં મૂકી અને આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. તો આ હતી આપણી મુખ અવસ્થા. ત્યારબાદ આવે છે ગુદા અવસ્થા. તો કે ગુદા અવસ્થા તો કે 2 થી 3 વર્ષની આ અવસ્થા હોય છે. કે 2 થી 3 વર્ષના ગાળામાં તો કે ગુદા અવસ્થા જોવા મળે છે. એમાં બાળકની કામમુક્તાનું કેન્દ્ર ગુદા હોય છે, જેમાં બાળક મળમૂત્ર જે વિસર્જનની ક્રિયા દ્વારા આનંદ મેળવે છે. આ અવસ્થામાં બાળકને ટોયલેટની ટ્રેનિંગ એની આપવાની શરૂઆત થાય છે અને સ્વચ્છતાના નિયમો શીખવવામાં આવે છે, જેથી બાળકને નિયંત્રણનો અનુભવ અને સૌપ્રથમ આ અવસ્થાથી થતો હોય છે. કે 2 થી 3 વર્ષ કે ગુદા અવસ્થા કેવી છે તો કે બાળકને જ્યારે ટોયલેટ છે, યુરિન છે તો કે આ વર્ષમાં તો કે બાળકને ટ્રેનિંગ આપવામાં આવે છે અને સ્વચ્છતાનું અને અમુક એને નિયમો શીખવાડવામાં આવે છે કે જેથી કરીને તો કે આગળ જતાં એ બાળકને કંઈ પ્રશ્ન ન થાય. ત્યારબાદ લિંગ અવસ્થા તો કે બાળક 3 થી 6 વર્ષની ઉંમરમાં આ અવસ્થામાં જોવા મળે છે, જેમાં બાળકની કામમુક્તાનું કેન્દ્ર તેની પોતાની જનેન્દ્રિયો હોય છે. આ અવસ્થામાં પુરુષ બાળકમાં ઓડિપસ ગ્રંથિ, જેમાં પુરુષ બાળક માતા પ્રત્યે આસક્તિ ધરાવે છે, અને સ્ત્રી બાળકમાં એટલે કે ઇલેક્ટ્રા ગ્રંથિ, જેમાં સ્ત્રી બાળક પોતાના પિતા પ્રત્યે એટલે કે આસક્તિ ધરાવે છે ને જોવા મળે છે. કે તમે જુઓ છો કે ધીમે ધીમે એટલે કે 3 થી 6 વર્ષમાં જે બાળક છે એના શરીરમાં એના જે કાંઈ સ્ત્રી અને પુરુષમાં જે શરીરના જે અંગો છે, લિંગ છે, જે કાંઈ ફેરફાર, જે કાંઈ વિકાસ છે તો કે આ અવસ્થા એટલે કે લિંગ અવસ્થાઓમાં જોવા મળતો હોય છે. ત્યારબાદ સુષુપ્તા અવસ્થા કે 6 થી 12 વર્ષની ઉંમરમાં આ એટલે કે અવસ્થા જોવા મળે છે. અહીં કામમુક્તાનું ક્ષેત્ર વિકસિત થયેલું હોતું નથી. આ તબક્કામાં બાળક પોતાના નવા કૌશલ્યો અને આવડતોના વિકાસમાં વધુ રસ દાખવતું હોય છે. કે સુષુપ્ત અવસ્થા કેવી કે બાળકને એને જે કૌશલ્યો એનામાં વિકસાવવાના, રખડવાનું, પછી તો કે મિત્રો સાથે રહેવું, નવું નવું કંઈક અલગ અલગ પ્રકારની છે તો કે ટુકડીઓમાં કામ કરવું, પછી તો કે અલગ અલગ જગ્યાએ કંઈક ને કંઈક અલગ પ્રકારની છે તો કે આવડત, કે એનામાં શું આવડત છે. બધા બાળકમાં સરખી આવડત હોતી નથી. 50 કે 100%માંથી 50% એવો હોય છે તો કે એનામાં અલગ પ્રકારની આવડત એટલે કે વિકાસનો છે રસ દાખવતા હોય છે, અને 50 એવો હોય છે તો કે જુદી જુદી જગ્યાએ છે તો કે અલગ અલગ પ્રકારની કૌશલ્યો વિકસાવવામાં મશગુલ હોય છે. અને અત્યારના બાળકોને તો આપણે ખબર જ છે કે મોબાઈલ આવી જાય એટલે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા સાથે જોડાતા નથી. હંમેશા શું કરે છે તો કે મોબાઈલમાં ગેમ સાથે જોડાઈ જાય છે. પબજી છે, ફ્રી ફાયર છે, કોઈ પણ ગેમથી માંડી એટલે કે ગેમની વાત કરવામાં આવે તો બાળક છે એન્ડ્રોઈડ ફોન લઈ અને આખો દિવસ ફૂલ ડે ફોનમાં જ એટલે કે મથ્યા કરે છે. ત્યારબાદ જનેન્દ્રિય અવસ્થા એટલે કે આ અવસ્થા 13 વર્ષથી લઈને આજીવન રહે છે. કે વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધથી મહત્તમ સંતોષ અને આનંદ મળે છે. કે જનેન્દ્રિય કે જેને જન્મ આપેલો છે, લોહીના સંબંધો છે, એમની સાથે કોઈપણ પ્રકારના વિજાતીય સંબંધો એટલે કે જોડવામાં આવતા નથી.
અને આજીવન એટલે કે જે એના મમ્મી પપ્પા અને ભાઈ બહેન કે એના સગા સંબંધીઓ એમની સાથે કોઈ પણ પ્રકારના છે તો કે સંબંધો તો કે એટલે કે તમે જુઓ છો કે વિજાતીય એટલે કે બીજા વ્યક્તિઓ સાથે કુટુંબના કોઈ પણ બીજા આપણું કુટુંબ છે એટલે કે એનાથી કોઈ પણ બીજું કુટુંબ બીજી એટલે એ વ્યક્તિ સાથે શું કરે છે તો કે વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધમાંથી એટલે કે શું કરે છે તો કે મહત્તમ સંતોષ અને આનંદ મેળવતા શીખીએ છીએ. તો આ હતા એટલે કે આ હતી આપણી 5 અવસ્થાઓ: મુખ અવસ્થા, ગુદાવસ્થા, લિંગ અવસ્થા, સુષુપ્ત અવસ્થા અને જનેન્દ્રિય અવસ્થા. ફ્રોઇડના મતે આ અવસ્થાઓમાંથી કોઈ પણ એક અવસ્થામાં અવરોધ આવે તો અસાધારણ વર્તન જન્મે છે. કે આ 5 અવસ્થા છે કે એમાંથી જો કોઈ પણ એક અવસ્થામાં જો અવરોધ ઊભો થાય, કંઈ ખામી રહી જાય તો કે અસાધારણ વર્તન જન્મે છે. તો કે બાળકમાં કંઈક ને કંઈક કોઈ પણ પ્રકારની છે તો કે ખામી જોવા મળશે અને અસાધારણ વર્તન જન્મે છે. હવે મુખ અવસ્થા છે, હવે બાળક છે એટલે કે જેમ જેમ મોટું થાય છે હવે અમુક એની જે ટેવ છે કે પેન છે, આંગળી છે મોંમાં રાખવી, ચૂસવી, હવે 13 વર્ષ 14 વર્ષનો થાય, 15 વર્ષનો થાય પછી એ એટલે કે જે એની ક્રિયા છે ચૂસવાની હવે એ ભૂલે જ નહીં તો કે એનામાં અસાધારણ વર્તન જન્મ લેતો હોય છે. દાખલા તરીકે મુખ અવસ્થામાં અવરોધ આવતા પુખ્ત અવસ્થામાં ધૂમ્રપાન કે મદ્યપાનની વિકૃતિ અથવા ખાઉધરાપણાની વિકૃતિ વ્યક્તિમાં એટલે કે જોવા મળતી હોય છે. તો આ હતી આપણી મનોજાતીય વિકાસની અવસ્થાઓ. ત્યારબાદ આપણે વાત કરીશું ચિંતા અને બચાવ પ્રયુક્તિઓ કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન છે એમાં ચિંતા અને બચાવ યુક્તિઓ. કે ફ્રોઇડે દર્શાવેલા પ્રતિમાનમાં ચિંતા કેન્દ્ર સ્થાને છે અને ફ્રોઇડે મુખ્યત્વે 3 પ્રકારની ચિંતા દર્શાવી છે. કે ફ્રોઇડે ચિંતા 3 પ્રકારની દર્શાવી છે: વાસ્તવિક કે વસ્તુલક્ષી ચિંતા, મનોવિક્ષિપ્ત ચિંતા અને નૈતિક ચિંતા. એમ અલગ અલગ રીતે તો કે ફ્રોઇડે ચિંતાના 3 પ્રકારો દર્શાવ્યા છે. ક્યારેક પ્રશ્ન પૂછે કે ફ્રોઇડે ચિંતાના કયા અને કેટલા પ્રકારો દર્શાવ્યા છે, તો વાત કરીએ વાસ્તવિક અને વસ્તુલક્ષી ચિંતા, જે બાહ્ય વાતાવરણના પડકારો સાથે સંકળાયેલ છે, જેને વસ્તુલક્ષી કે વાસ્તવિક ચિંતા પણ કહેવાય છે. જે બાહ્ય કે તમારી આજુબાજુનું જે વાતાવરણ છે જો એની સાથે જે પડકારો કે તમારે અવારનવાર સંઘર્ષ, પ્રશ્નો થતા હોય, ચિંતા થતી હોય, બચાવ, ઘણીવાર આપણે કોઈ વ્યક્તિને છે તો કે બચાવવા માટે પણ આપણે ચિંતિત થતા હોય છે. બાજુમાં કંઈક અલગ પ્રકારનો ઝઘડો થતો હોય અને આપણે ચિંતા કરતા હોય છે કે ભાઈ ના શું થતું હોય છે, શા માટે થતું હોય છે, તો એ કેવી છે તો કે વાસ્તવિક ચિંતા. ત્યારબાદ વાત કરીશું મનોવિક્ષિપ્ત ચિંતા. આ ચિંતા માટે માનસિક સંઘર્ષો અને અસલામતી જવાબદાર છે, જે આત્યંતિક સ્વરૂપની હોય છે. આ પ્રકારની ચિંતા ધરાવનાર વ્યક્તિ ક્યારેય ચિંતા માટે જવાબદાર કારણોથી અજાણ હોય છે. કે કેવું હોય છે ખબર છે કે તમે કોકની ચિંતા કરો છો પણ એનું કારણ તમને કાંઈ ખબર હોતી નથી કે શા માટે બાજે છે, શું કામ કરે છે. હવે એનું કાંઈક કારણ તમને જવાબ દો ને તમે અજાણ જ હો છો. હવે બાજુમાં કંઈક એટલે કે વ્યક્તિ બંને પતિ પત્ની વચ્ચે કંઈક સંઘર્ષ થતો હોય અને તમે એના જાઓ છો પણ તમને એનું કાંઈ ચિંતાનું કારણ જ તમે ખબર નથી હોતી, અજાણ હો છો, તો તમે એ ચિંતા છે, એ સંઘર્ષ છે, તમે કંઈ સોર્ટ આઉટ કરી શકશો નહીં. તો એટલા માટે મનોવિક્ષિપ્ત ચિંતા એમ કે છે કે ચિંતામાં માનસિક સંઘર્ષો અને અસલામતી જવાબદાર હોય છે, પણ એમાં શું હોય છે કે વ્યક્તિ ક્યારેક ચિંતા માટે જવાબદાર કારણોથી કેવો હોય છે તો કે અજાણ હોય છે. આપણા ઘરે કોઈ વ્યક્તિને જ્યારે
કોઈ આપણે એની ચિંતા કરતા હોઈએ છીએ, કોઈ પણ વ્યક્તિની, કે દુબળું કંઈ શરીરમાં હાવ દુબળું હોય, તો આપણે ચિંતા કરતા હોય એનું કારણ શું હોય છે, આપણે અજાણ જ હોઈએ છીએ. સમજાય છે? આપણે ખાવાનું ઘણું દેતા હોય છે, પણ એ ખાતું ન હોય તો આપણે અજાણ હોઈએ છીએ ને. તો એટલા માટે મનોવિકસિત ચિંતા આપણે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે ચિંતાનો લાસ્ટ પ્રકાર કે નૈતિક ચિંતા, કે ઉપરી હમને ઠેસ એટલે કે પહોંચે તેવું કોઈ પણ કાર્ય કરતી વખતે ઉદ્ભવતી ચિંતા એટલે કે નૈતિક ચિંતા તરીકે ઓળખવામાં આવે છે. કે ઉપરી હમ કે તમારા જે નૈતિક મૂલ્યો, નૈતિક ગુણ છે, હવે એને કોઈ ઈજા પહોંચાડે, એને કોઈ હાનિ પહોંચાડે, તો એવા નૈતિક કાર્યને, નૈતિક ચિંતાને તો કે નૈતિક ચિંતા તરીકે ઓળખવામાં આવે છે. કે આમાં તમને શું કીધું છે કે જ્યારે તમને કોઈ વ્યક્તિ તમારા સારા ગુણોને આધીન કોઈ પણ કાર્ય કરતી વખતે તમને ચિંતામાં છોડી દે, તમને ઠેસ પહોંચાડે, તો એવા કાર્યને નૈતિક ચિંતા તરીકે ઓળખી શકાય છે. કે સામાન્ય રીતે વ્યક્તિ વાતાવરણના પડકારોને પહોંચી વળવા તેમજ અનુભવાતી ચિંતામાંથી માર્ગ કાઢવાનો સતત પ્રયત્ન કરતી હોય છે. પરંતુ જ્યારે જ્ઞાત કે સભાન પ્રયત્નો વડે ચિંતાને દૂર કરવા વ્યક્તિ અસમર્થ બને, ત્યારે અજ્ઞાત કે અસભાનપણે પોતાના અહમને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. અને આ પ્રયત્ને ફ્રોઈડે બચાવયુક્ત પ્રયુક્તિ તરીકે ઓળખાવે છે. કે તમે જોશો ઘણીવાર કે તમે જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે જોશો કે આપણે નૈતિક રીતે તો કે વ્યક્તિને આપણે બચાવવાનો પ્રયત્ન કરવો હોય, પૂરમાં કોઈ વ્યક્તિ જતો હોય તો આપણો નૈતિક ધર્મ, નૈતિક કાર્ય આપણે શું હોય તો કે વ્યક્તિને બચાવવાનું. હવે પછી ના આપણો અહમ છે, ઈગો છે, બતાવે કે હું એને નહીં બચાવું, તો એવું ક્યારેય રાખવાનું નહીં. પછી ના ગણે અલગ અલગ છે તો કે યુક્તિઓનો છે તો કે પ્રયોગ કરવાનો નહીં, એ વ્યક્તિને પહેલાં છે તો કે નૈતિક રીતે બચાવી લેવાનું. હવે પછી તમે એમ કહો હું આને નહીં બચાવી શકું, ભલે જતો XYZ કોઈ પણ કાર્ય તમે કરો તો એ વ્યવસ્થિત જોવા મળશે નહીં. પ્રક્ષેપણ, વ્યક્તિકીકરણ, પીછેહટ વગેરે બચાવ પ્રયુક્તિઓ છે. કે સાધારણ રીતે બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ મોટાભાગની વ્યક્તિઓ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કરતી જ હોય છે, પરંતુ તેનો આત્યંતિક ઉપયોગ અસાધારણ વર્તન જન્મે છે. આમ ફ્રોઈડે દર્શાવેલ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનમાં ચેતન, અચેતન, દમન, મનોવૃત્તિઓ, નિમ્ન અહમ, ઉપરી અહમ, વ્યક્તિત્વ વિકાસની મનોજાતિ અવસ્થા, ચિંતા અને બચાવ પ્રયુક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. કે જે આપણે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન છે એમાં આપણે અલગ અલગ રીતે તો કે બહુ મહત્ત્વના પોઈન્ટ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનને તમે શાંતિથી વ્યવસ્થિત જોવો, સમજો અને વિચારો, કે જેથી કરીને છે તો કે આપણે વધારે ગોખવું ન પડે. એકવાર તમે સાંભળો, કે સાંભળેલું ક્યારે ભૂલાતું નથી. એકવાર ટેક્સ્ટબુકને રીડિંગ કરી લ્યો અને એકવાર વિડીયો જુઓ. અને આપણો પ્રશ્ન જે છે એ મનોવિશ્લેષણાત્મક પ્રતિમા, તો કે એને પણ આપણે વ્યવસ્થિત અને શાંતિથી સાંભળીએ, કે જેથી કરીને આપણે આવનારી એક્ઝામ, એકમ કસોટી, પરીક્ષા, ટેસ્ટ છે તો એમાં આપણે કોઈ પણ પ્રકારની ક્વેરી જોવા મળે નહીં. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.